પ્રકૃતિ જ્યારે રૌદ્ર રૂપ ધારણ કરે ત્યારે સૌથી પહેલાં ભોળુડા મૂંગા પશુ આહાર અને માણસો લોકો માટેના અનાજને સૌથી વધુ અસર કરતા હોય છે. આજરોજ વહેલી સવારથી આવેલ અતિભારે અતિવૃષ્ટિના કારણે અને અમારી ધાતરવડી નદી વિશેષ પ્રકારનું રૌદ્ર રૂપ ધારણ કરેલ ત્યારે જો ખેતરોની આંબાઓના ધોવાણ, ખેતરોને દરેક ખેડૂતને જે કાંઈ પાક છે એને પણ નુકસાનો અને ખેતરો ફરતેની રહેલી વાળોને મૂળમાંથી ઉખેડી નાખી. ખૂબ હાનિકારક, ખેડૂતોને દરેક ખેતી પાક માટે ભયંકર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને હજુ પણ પાણી એમને ભરેલા જોવા મળે છે. એ જ રીતે કપાસ જેવા પાકને જોઈએ તો જુઓ કેટલું ખેડૂતોનું નુકસાન કે કપાસનો સોથ વળી ગયો, જે ઝીંડવા સોતા અને દૂર દૂર સુધી મોટા અડીખમ વૃક્ષોના મૂળમાંથી પણ ઢળી પડ્યા અને કપાસના પાકને તો ખૂબ નુકસાન જોવા મળી રહ્યું છે.